અમદાવાદમાં નકલી પીએસઆઈ બની યુવતીઓને ફસાવતો ઠગ ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની ધરપકડ કરી। ડેટિંગ એપમાં પીએસઆઈ યુનિફોર્મના એઆઈ જનરેટેડ ફોટો મૂકતો હતો આરોપી। મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપતો હતો। 20 થી વધારે યુવતીઓ સાથે સંબંધ કેળવી રૂપિયા પડાવ્યાનો છે આક્ષેપ। યુવતીઓ પાસેથી 50,000 થી 60,000 સુધીની રકમ માંગતો, નકલી અપોઇન્ટમેન્ટ લેટર અને સસ્પેન્શન લેટર બનાવતો હતો આરોપી। એઆઈથી આઈટી રેડ અને સસ્પેન્શનના નકલી પત્ર તૈયાર કરતો હતો। યુવતીઓના પરિવાર સાથે નજીકના સંબંધ બનાવી કરતો હતો છેતરપિંડી। એક યુવતીને શંકા જતા આરોપીનો સમગ્ર ભાંડો ફૂટ્યો। મુંબઈમાં પણ આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાયો હતો। નાલા સોપારામાં યુવતી સાથે રહેતો હોવાનો પણ થયો છે ખુલાસો। વિભાગમાં ફરજ બજાવે છે, એક વખત સસ્પેન્ડ થયો છે, એના બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે, એના ત્યાં આઈટી રેડ પડેલી છે। એટલે એ જે પ્રકારની પ્રોસેસ થતી હોય છે, પ્રોસેસની એના લેટર્સ બનાવ્યા એણે એઆઈની મદદથી, અને પછી એનું ફરીથી જાણે નોર્મલ એને રીઇન્સ્ટેટ કરી લીધો છે। એની રેડ જે આઈટીની રેડમાં એણે ફાઇન ભર્યા પછી હવે નોર્મલ છે, એના બેંક એકાઉન્ટ અનફ્રીઝ થયેલા છે। આ તમામ પ્રકારની માહિતી સાથે એ આ યુવતીઓનો સંપર્ક કરતો અને એના પરિવાર સાથે પણ ગરોબો કેળવતો અને કેટલીક વાર એવું કહેતો કે મારી પાસે એક જ ફોન છે અને મારે બીજા ફોનની જરૂર છે, મારી પાસે 15,000 રૂપિયા છે, પણ આ પ્રકારના મોડલના મારે બીજા 80,000 રૂપિયા જોઈએ છે। તો એ રીતે યુવતીઓને બોલાવતો, યુવતીએ પોતાના ફોનથી જે પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની એપ્લિકેશન છે એનાથી પે કરતા